મોબાઈલના વધતા ચલણના કારણે ભલે ઘડિયાળનું મહત્વ ઘટ્યું હોય, પરંતુ ઘડિયાળના શોખીનો માટે રોલેક્સ એ ખૂબ જ જાણીતું નામ છે. રોલેક્સ તેની ચોકસાઈ, ગુણવત્તા અને કિંમત માટે જાણીતી છે. 100 વર્ષ જૂની આ બ્રાન્ડ સાથે આવો તમને હું માહિતગાર કરાવું. વર્ષ 1881માં સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલ હેસ વિલ્ફોર્ડ માત્ર 12 વર્ષની ઉંમરમાં અનાથ થાય છે. 1905માં મિત્રની મદદ લે છે અને ઘડિયાળ બનાવતી કંપનીમાં કામ ઉપર લાગી જાય છે. એ સમયે ઘડિયાળને ટાઈમપીસ કહેવામાં આવતા. ખિસ્સામાં રાખવામાં આવતી અને સમયે તેને ચાવી પણ આપવી પડતી હતી. ઘડિયાળની કંપનીમાં કામ કરતા હેસને આ મશીન સાથે જાણે કે પ્રેમ થઈ ગયો. થોડો સમય પસાર થતો ગયો અને એમ આ પ્રેમ મશીન સાથેનો વધતો જ ગયો. એક વખત હેસને થયું કે પરફેક્ટ ટાઈમ આપે તેવી અને કાંડામાં પહેરી શકાય તેવી ઘડિયાળ બનાવવી છે. બસ આટલું કાફી હતું. લાગી પડ્યો બનાવવા માટે. ખૂબ ખંતથી કામ કર્યું અને સફળતા મળી. રોલેક્સનો જન્મ થયો. આ કંપનીની શરૂઆત થઈ. હેસ વિલ્ફોર્ડે એટલી ચોકસાઈ સાથે કામ કર્યું કે તેની ઘડિયાળને ક્રોનોમેટ્રિક માટે સ્વિટ્ઝરલેન્ડ અને ધ ગ્રેટ બ્રિટને સર્ટિફાઈ કરી. આ સર્ટિફિકેટ મેળવનાર એ રોલેક્સ દુનિયાની સૌથી પહેલી ઘડિયાળની કંપની બની ગઈ. ઇનોવેટિવ ટેકનિક્સ, સુંદરતા અને યુનિકનેસ રોલેક્સની હંમેશા વિશેષતા રહી છે. સતત નવું કરવા માટે મથતા રહેલા વિલ્ફોર્ડે 1926માં વોટરપ્રૂફ અને ત્યારબાદ તારીખ બતાવતી ઘડિયાળ બનાવી. અને હવે એણે ઘડિયાળને પેલી ચાવી ભરવામાંથી પણ મુક્તિ અપાવી દીધી હતી. 1953માં એડમંડ હિલેરી તેને માઉન્ટ એવરેસ્ટ પર પહેરી ગયા તો 1960માં સબમરીનની મદદથી દરિયામાં 100 ફૂટ ઊંડે સુધી લઈ જવામાં આવી. પણ આશ્ચર્યની વાત એ હતી કે રોલેક્સના સમયમાં 1 સેકન્ડ પણ આમ કે તેમ ના થયું. એટલે કે રોલેક્સ હાઈ અલ્ટિટ્યૂડ અને હાઈ પ્રેશર બંને ટેસ્ટમાં પાસ થઈ. રોલેક્સના મોટા ભાગના સ્પેર પાર્ટ્સને હાથથી જ એસેમ્બલ કરવામાં આવે છે અને ઘડિયાળ બનાવવામાં આવે છે. અને આથી જ એક ઘડિયાળ બનાવવા માટે લગભગ 1 વર્ષ જેટલો સમય લાગે છે. રોલેક્સની બોડી બનાવવા માટે સૌથી ઊંચી જાતનું સ્ટીલ 904 ઉપયોગમાં લેવાય છે. અંદરના ભાગ માટે સોનું, પ્લેટિનમ અને જેમ્સનો ઉપયોગ થાય છે. રૂબી, ડાયમંડ અને એમરલ્ડ જેવા કિંમતી રત્નોની જેમોલોજી વિભાગમાં પરખ કરવામાં આવે છે. અને આ સાથે સોનાને તો કંપનીની ભઠ્ઠીમાં જ ઓગાળવામાં આવે છે. રોલેક્સ કંપની અવારનવાર ખાસ પીસ માટે હરાજી પણ કરતી હોય છે. આવી જ એક હરાજીમાં એક મોડેલ ડાયટોના આ મોડેલ માટે $17.8 મિલિયન એટલે કે અત્યારની વેલ્યુ પ્રમાણે 1.32 કરોડ રૂપિયા ઉપજ્યા હતા, જે કોઈ પણ કાંડા ઘડિયાળની હરાજી માટે વર્લ્ડ રેકોર્ડ છે. ભારતમાં રોલેક્સ 2 લાખથી શરૂ થાય છે અને કરોડો સુધી ખરીદાય છે. તો ફ્રેન્ડ્સ, આ હતી રોલેક્સની કહાની. આજનો એપિસોડ આપને કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. આપના સુઝાવો પણ આવકાર્ય રહેશે. ફરી મળીશું નવા એપિસોડમાં. ધન્યવાદ.